જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં। અત્યારે વાગી ગયા છે 8 અને કામ્યા બેન હેમાંશી બેન બે ગયા છે સ્કૂલ અને આપણે છે ઘરે। અને આજ જવાનું છે બહાર, આજ જવાનું છે બહાર ગામ અને ક્યાં જવાનું છે અને તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને આજ બહુ ખુશી છે કેમ કે આજે જવાનું છે બહાર અને મારું મનપસંદ જગ્યા છે એટલે આપણે જવાનું છે ક્યાં એ તમને આખો વ્લોગ જોશો એટલે તમને ખબર પડી જશે। તો આપણે ફટાફટ બધું ઘરનું કામ કરી લઈએ અને આપણે 10 થી 11 વાગે જવાનું, 10 વાગે જવાનું થશે। તો હાલો ઘરનું કામ બધું બાકી છે, ફટાફટ બધું કામ કરી લઈએ અને પછી તૈયાર થવાનું છે। સવારે ઉઠીને મસ્ત મજાનું નાહી લીધું છે અને આપણે જઈશું, નીકળશું ત્યારે બીજા નવા કપડાં પહેરી લઈશું। અત્યારે તો આપણે ઘરમાં પહેરીશું રનિંગમાં, અહીંયા આપણે સાડી પહેરી લીધી છે। ફટાફટ ઘરનું કામ કરી લઈએ પછી તૈયાર પાછા થાય અને પછી જવાનું છે બહારે આપણે। તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો અને હાલો ફટાફટ આપણે ઘરનું બધું કામ કરી લઈએ, કેટલું બધું કામ હજી બાકી છે આપણે। અને અત્યારનું વાતાવરણ જો મસ્ત મજાનું છે, થોડી થોડી ઠંડી છે। આજે તો વાતાવરણમાં જો આજે ભૂખર ભૂખર છે, ઝાકળ આવ્યું હોય ને એવું લાગે છે। અને જો અમારા ચકલી બેન આવી ગયા છે, ચકો અને ચકી જો બેઠા છે અહીંયા, ચણ આપી દીધી છે એને અને આપણે પાણી ભરી મૂકી દીધું છે। જો અમારા ચકાભાઈ બેસી ગયા છે અહીંયા। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ચકલાભાઈ। ચકી બેન ઓલી સાઈડ છે અને આપણે ચણ પાણી ભરી મૂકી દીધું છે અને ઓલી સાઈડ આપણે ચણને એવું નાખ્યું છે। જો એને બીક નથી લાગતી કેમ કે એને ઘર જેવું થઈ ગયું છે, એ કાંઈ હવે ઉડે નહીં આપણે બાજુમાં હોય તોય। એવું છે બધી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ચાલો તો જો 11 વાગી ગયા છે 9:30 અને આપણે આવ્યું છે ઘરે પાણી। તો જો પાણી એવું ભરવી છે અને અમારા કામ્યાબેન આવી ગયા છે સ્કૂલેથી ઘરે, પપ્પા લઈ આવ્યા છે કેમ કે કામ્યાબેનને આવવાનું છે અમારી હારે। તો જો કામ્યાબેન આવી અને નવા કપડાં પહેરી લીધા છે, સ્કૂલના કપડાં મેકી દીધા બેન। કામ્યાબેન આ બાજુ આવો, આ બાજુ મોજા પલર છે, આ બાજુ આવો કેમ કે પાણી આવ્યું છે, પાણી આવ્યું છે એટલે જો બધું ભીનું થયું છે ને એટલે મોજા નથી પલાળવાના। લે લે મોજા પલર છે, મોજા પલર છે કામ્યા, તોય ગઈ ઠેકડા મારતી જો। તો હાલો જો આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ હવે અને રાહુલ હમણાં આવશે પછી આપણે નીકળશું। તો ફટાફટ આપણે તૈયાર થઈ જઈએ। હાલો જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને હવે જવાનું છે। જો કામ્યા બેન આવી ગયા છે અને ઠેલો લઈ લીધો છે, સ્વેટર ને એવું નાખી દીધું છે, ઠેલાની થેલી આપણે હમણાં જઈ તરત આવવાનું છે પાછું। હાલો 10 વાગી ગયા છે ને આપણે જઈએ, એમાંથી બેન કામ્યા બેન બધા તૈયાર થઈ ગયા છે તો આપણે જઈએ। હાલો જો આપણે હવે નીકળી ગયા છીએ, હવે આપણે કી બાજુ જઈએ છીએ કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો। એટલે આપણે બારગામ જવાનું છે તો નીકળી ગયા છીએ, એમાંથી બેન બેસી ગયા છે, આપણે બેસી ગયા છીએ અને આ બાજુ છે અમારા કામ્યા બેન, ચશ્મા મસ્ત મજાના પહેરી બેસી ગયા છે અને એના પપ્પા જો ડ્રાઇવિંગ કરે છે। તો જો ગીતે મસ્ત મજાના ચાલુ છે, એન્જોય કરે છે બધા। હાલો હવે થોડી થોડી ઠંડી છે, બહુ નથી। હાલો બધા જાય। તો જો હવે આપણે પૂગવા આવ્યા છીએ, બસ થોડુંક જ આઘું રહ્યું છે મમ્મીને ગામ। અરે હું 2 કિલોમીટર, એક વાડી જ છે, એક વાડી આવી વટી જાય એટલે આપણે નાના ને તેલ હમણાં આવી જાય છે। તો જો એમાંથી કામે ભાગ ખાધો, ખૂબ એન્જોય કર્યો। હરખ જો કામ્યા બેન ને હરખ બહુ છે મામા ઘરે જવાનું। તો હાલો જો આવી ગયું છે, પેલું આવી ગયું છે જો। હાલો જો આપણે આવી ગયા મમ્મીને ઘરે, અત્યારે વાગી ગયા છે 10:30 અને ત્યારે મહેમાને બધા આવી ગયા છે, આપણે બધા મળ્યા અને આપણે બેઠા અત્યારે। અને જો અમારા મનીષા બેન જો તૈયાર થઈ ગયા છે અત્યારે। જો મનીષા બેન મસ્ત મજાનો ડ્રેસ પહેર્યો છે, તૈયાર થઈ ગયા છે। હાલો જો હા રાણા કાકા મસ્ત શાક બનાવે જો, અત્યારે શાક બનાવવાનું ચાલુ થઈ ગયું છે, શાક વગર નાખ્યું છે।
ભૂલાઈ જાય જો બધા અહીંયા કામ કરે છે આડાવડું રાહુલ બેસી ગયા છે જો પગાર કરી નાખ્યો છે અને આ બાજુ બાજરાના રોટલા બનાવવાના તાવડી મેકીશ હા શાંત મોટમાં બેહાડી દીધા રોટલા કરવા કા મોટમાં રોટલા કરવાના બાજરાના હા હા બનાવી નાખો પછી જો તો અત્યારે રસોઈ બનાવવાનું ચાલુ છે મહેમાન આવ્યા છે એટલે ને અહીં જો અમારે હેમાંશી બેન બેસી ગયા તડકે જો જો તડકો કેવો લાગે ભાવેશભાઈ હોય ને બનાવતા લાગે એ ભાવેશભાઈ કારીગર બનાવી દેવા છે એટલે અમારે કોઈ તમારું ઉપાધિ ને એની જરૂર ન પડે હા રસોઈયા ત્યાં બહુ મોંઘા થઈ ગયા છે હા એટલે આપણે ઘર ઘર બનાવી નાખતા થોડાક મહેમાન હોય એટલે પછી હું રસોઈયાને બોલાવે આપણે ઘરે જેટલા જો બધાને આવડે આ બાજુ વરરાજાભાઈ બેસી ગયા જો આ ચિરાગભાઈ આવી ગયા મરચા લઈને તીખા મરચા લઈને આવ્યા ચિરાગભાઈ ના દોડા દોડી છે મહેમાન આવ્યા છે ને મહેમાન આવ્યા છે જો ભજીયા તૈયાર થાય છે ચણા લોટ ઓગાળે છે અમારે માસી હંસા માસી ઓગાળે છે અને આમાં કટિંગ કર્યું છે ડુંગળી અને બટેટા અને મરચાં ને એવું બધું અને આપણે આ મેથી સાફ કરી લીધી છે અને આ બધા જો કેટલા ચટણી આપે છે બધી ચટણી બનાવવાની છે જો મસ્ત ભજીયા તૈયારી થાય છે ફૂલ તૈયારી થાય છે ભજીયા કેટલો બધો પેકેટ જોતો હોય ખાલી કરી અને આ બાજુ જોતા માવું ઉભા રહી ગયા હાલો ફટાફટ ભજીયા બનાવી નાખીએ હાલો જો આપણે લોટમાં છે રોટલા બનાવે બાજરાના મસ્ત જો ચૂલા ઉપર બનાવે છે મસ્ત બાજરાના રોટલા જો મસ્ત સગડી એ ચાલુ કરી દીધી છે અને રોટલા બનાવે બાજરાના જો ચાલુ જ છે કા મોટમાં મસ્ત રોટલા આવડે બનાવતા એટલે બે દીધા રોટલા કરવા જો કેવા મસ્ત બનાવે છે અને આ બાજુ તેલ મુકાઈ ગયું છે ભજીયા તળવામાં જો તેલ મૂકી દીધું ગરમ થાય એટલે એવું પછી ભજીયા બનાવવાના કારીગર બેઠા છે એમ ને લોટ લાવો જલ્દી હાલો લોટ દઈ દો એટલે તગારું દઈ દો લોટ નું એટલે ભજીયા બનાવવાનું કા ભાઈ એવું છે જે સબસ્ક્રાઇબ કરશે 1 કિલો ભજીયા મોકલાવાના હા હેમાંશી ભાઈ આવી ગયા હાલો કેટલા મોકલાવો 5 કિલો મોકલાવું ઘાણો નાખી દીધો ભજીયાનો મસ્ત ભજીયા બને છે જાય એટલે ઉતરી ગયા છે મસ્ત મજાના ભજીયા હા જો કારીગર આવી ગયા ભજીયા બનાવ કોઈને ઓર્ડર દેવો હોય તો કહેજો ભજીયા મસ્ત બનાવે ભજીયા તો લઈ લીધા હાલો તો કોઈને ઓર્ડર દેવો હોય દઈ દેજો કાશી રાખ ભજીયા હા હા અને આ અમારા કાકા છે ફૂલ રસોઈ અમારા જેઠા દાદા જો આ જેઠા દાદા ભજીયા શાખો કેવા બન્યા આપણે શાખો તો ખરા એકાદું હાલો હાલો બધા શાખો ભજીયા ખબર પડે કેવા બન્યા છે હા એક મિનિટ કેવા બન્યા છે અમે તો આવી જ ગયા છીએ બાબરા થી ભજીયા ખાવા જાય આમ ભજીયા બહુ વખણાય છે હા કેલાલ ના ભજીયા તમારું શું કહેવાનું છે ભજીયા બનાવવાનું કેમ થાય જડી છે થાકો કેજો મારા ભાઈ ઘણાય જાય તમતાર બનાવશે એ તો બેઠો છે બિચારો એક બીજી જો અહીંયા તમતાર બે ઊભા છે તમે થાકો ત્યારે કેજો એમ ત્યાં સુધી તમારે બનાવવાનું રેડી કેમ છે ખાધા કામ્યા બેને જો મદદ કરાવે છે થાળી સાફ કરવા માંડ્યા સામાન ઘરે આવી ને કામ્યા એમનો કઈ હરખી એમનો કઈ થાળી સાફ કરી કઈ વાંધો નહીં બધા કામ જ કરતા હોય જો સેવ ને બધું કા મહેમાનને જો જમવા બે દીધા બહાર જો પોપડા પાક છે અને સેવ છે તમે ઓલ બધું લઈ તો આ બધું નોખું નોખું પડ્યું છે ભૂંગળા છે
જો આમાં છે ચટણી, ભૂંગળા, મીઠાઈ છે, સેવ છે, અને આમાં છે રોટલા બાજરાના, ઘઉંના, અને કેટલા બધા રોટલા છે. કરે ને બે મોટમાં આવી ગયા જો રોટલા બનાવી થાકી ગયા ને કેટલા બધા રોટલા બનાવી લઈ બાજુ નવો બેવાનો ટાઈમ મળ્યો છે અત્યાર સુધી કામ કરતા હતા. કાંઈ વાંધો નહીં, પોરો ખાઈ લ્યો, થાકી ગયા. તો જો આપણે મહેમાન ઘરમાં બેહાઈ રહ્યા છે અને ભાઈ ને બધા જો પીરસે છે અને અમારા કામે બી કામ કરે છે, કામ કરે છે. જો સિરાગભાઈ છે કામમાં અત્યારે. હે મરચાના પૈસા હાલો જો ચટણી, અરે લે ચટણી નકરી ન હાલો, ભજીયા મોકલાવા પણ ભજીયા ચટણી બે હોય ને કા ભાવે. હા 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 લઈ જા હાલો. કામે બે ગયા ખાવા જો કામે આડો જ છે. હાલો જો આપણે ચા બનાવી છીએ. આપણે સવારમાં બીજી વાર ચા બનાવી આવ્યા ત્યાં પહેલી વાર નહીં એટલે પહેલાં બનાવી અને પછી જો બીજી વાર ચા બનાવી શકીએ. બપોર પછીનો ટાઈમ અત્યારે વાગી ગયા છે 2:30 જેવું થઈ ગયું છે એટલે આપણે પાછળ ચા બનાવવા મળ્યા છીએ. જો ચા ઉકળી ગયો છે, હવે આપણે ચા ગાળી લઈ ચામાં બનાવી છે. આમ કોફી બનાવી છે અને આમાં છે ચા અને અમારા કામયાબ જો તો કામયાબ લઈ જાય ચાલો જો આપણે ચા ગાળી મસ્ત મજાની ચા બની ગઈ છે. બધા મહેમાનને પાઈ ગઈ ચા મસ્ત જો આદુવાળી ચા છે. હાલો બધા ચા પીવા. આપણો ખમો ભરાઈ ગયો તો વધીશું આપણે હાલો જો આપણે જઈએ છીએ ઘરે. અત્યારે વાગી ગયા છે 4:30 જેવું થઈ ગયું છે ને આપણે જઈએ છીએ ઘરે. અને જો અત્યારે થાકી ગયા છીએ હવે તો અમારે એમાંથી નીકળી ગયા ત્યાં બાજુ. તો હાલો હવે રસ્તામાં છે થોડુંક દૂર છે આપણે જો રાઉન્ડ રાખે છે ગાડી અને મારા કામયાબી તો જો